હલો, કેમ છો બધા? મજામાં? બ્રશ અને બ્યુટી બ્લેન્ડર કઈ રીતે ક્લીન કરવા. થોડું ગરમ પાણી છે, ગરમ પાણીમાં શેમ્પૂ એડ કરી દેવાનું છે અને આ રીતે બાઉલમાં ડીપ કરીને રાખવાના છે. હજી ગરમ છે પાણી, થોડું ઠંડુ થઈ જાય એટલે પછી એને સરખી રીતે આ રીતે કહો. મને થોડું ગરમ લાગે છે, બટ તમે જોઈ શકો છો કે બ્યુટી બ્લેન્ડર કેટલું ક્લીન થઈ ગયું છે. દેખો છે આવું હતું આખું, એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય છે. અને પછી એને જ્યાં સુધી વ્યવસ્થિત શેમ્પૂ ના નીકળે ત્યાં સુધી આપણે ચોખ્ખા પાણીમાં એને ક્લીન કરવાનું છે. 1 બાય 1 આ રીતે પહેલાં આવું ગરમ પાણી છે, હજી થોડું આ રીતે ક્લીન કરતું રહેવાનું છે, જેથી કરીને જેટલું બી એક્સ્ટ્રા એમાં પ્રોડક્ટ હોય એ બધી બહાર નીકળી છે. હે ને? હવે નાના નાના બી બ્યુટી બ્લેન્ડર છે, એને પણ ક્લીન કરો. જોશો ને તમે તો એકદમ ન્યૂ થઈ જશે, સરસ. તો આ રીતે તમે પણ વોશ કરો. બ્રશને બી મેં એવી રીતે જ ક્લીન કર્યા છે. પહેલાં ગરમ પાણીમાં શેમ્પૂ એડ કરીને ક્લીન કર્યા હતા, હવે સેકન્ડ પાણીમાં ઠંડા પાણીમાં કર્યા છે. તો પણ જો ડસ્ટ છે ને થોડું 1 બાય 1 આ રીતે. જો તમારે પણ બ્રશ અને બ્યુટી બ્લેન્ડર આવી રીતે ક્લીન કરવા હોય તો ગરમ પાણી લો, હુંફાળું સરસ એકદમ, અને પછી એની અંદર શેમ્પૂ એડ કરીને આ રીતે બાઉલમાં 10 થી 15 મિનિટ રાખીને પછી 1 બાય 1 ક્લીન કરો. બ્રશને પાણીમાંથી વોશ કર્યા પછી એને આ રીતે રાખશો તો એ સરખી રીતે સુકાશે બી નહીં, અને અંદરની સાથે પાણી ડીપ થશે તો બ્રશ અહીંયાથી ખુલી જશે. તો પછી આપણે એને પાણીને પ્રોપર રીતે બ્રશને ક્લીન કરવા માટે આ રીતે, તમારી જોડે એંગર હોય તો એંગર ના હોય તો છે એ રીતે આ રીતે એક રિંગ ફસાઈ દેવાની છે. અને પછી બ્રશ હોલ્ડ કરવાના છે, જેથી કરીને જેટલું બી એક્સ્ટ્રા પાણી છે એ નીચે એડ થઈ જાય. હા ને? બધા જ બ્રશને આપણે હોલ્ડ કરી દીધા છે, જોઈ શકો છો આપ 1 બાય 1. આવી રીંગો માર્કેટમાં મળે જ છે, રબર બેન્ડ જે હેરસ્ટાઈલમાં આપણે યુઝ કરીએ છીએ. જે પાર્લરનું વર્ક કરે છે એ લોકો જોડે તો આ રિંગ હશે જ. તો આ રીતે રિંગમાં ફસાઈને આપણે 1 બાય 1 હોલ્ડ કરી શકશું, જેથી કરીને જેટલું બી એક્સ્ટ્રા પાણી બ્રશમાં છે એ નીચે પડી જાય અને બ્રશ એકદમ ક્લીન થઈ જાય. જો તમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ હોય અને જેને પણ ખબર નથી કે બ્રશને ક્લીન તો કરી દઈએ છે પણ એને લાસ્ટમાં હોલ્ડિંગ કઈ રીતે કરવા, પ્રોપર ક્લીન એમાંથી પાણી કઈ રીતે રિમૂવ કરવું, તો એ લોકો આ વિડીયોને જરૂરથી પૂરો જોજો. અને પ્લસ કે તમારા જેટલા બી ફ્રેન્ડ મિત્રો છે જેને આ વસ્તુની નીડ છે એ લોકો સાથે આ વિડીયો શેર કરજો, અને આવી કંઈક નવી ટ્રિક્સ જાણવા માટે અમારા પેજને ફોલો એન્ડ લાઈક કરજો. બાય બાય ગાઈઝ.